ગોંડલને લઈને કંઈક આ રીતે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારી અને રવિવારે આખા ગોંડલ શહેરમાં લટાર લગાવવાની જાહેરાત કરી। બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકો તરફથી પણ ગોંડલને બદનામ કરનારા જાતિવાદી માનસિકતા ધરાવનારાનું સ્વાગત કરવા માટે 18 વર્ણની જનતા તૈયાર હોવાની પોસ્ટ કરાઈ। સોશિયલ મીડિયા પર બંનેના સમર્થકો વચ્ચે શાબ્દિક સટાસટી ચાલી રહી છે। એકબીજા ઉકળી ઉઠે એવી ટિપ્પણીઓ થઈ રહી છે। એવામાં રવિવારનો દિવસ ગોંડલ અને રાજ્યના સમાજકારણ અને રાજકારણ માટે મહત્વનો બની શકે છે। આશા છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી હશે। સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી આવતીકાલે એટલે કે 27/4/2025 રવિવારના રોજ અલ્પેશભાઈ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ। અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ન ખોદી નાખતા, ખાડા ન ખોદી નાખતા, જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું। અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામૈયું લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો। રાત્રે 2 વાગે નહીં, થોડા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ। ગ્રાઉન્ડ પર પણ અમે જશું, જ્યાં એની બેઠક છે ત્યાં પણ જશું, જ્યાં એનો નિવાસ છે ત્યાં પણ જશું, અને જ્યાં જ્યાં સભા કરશે ત્યાં અમે સભા પણ યોજીશું। એટલે ગોંડલ છે ભગવતીસિંહ કુમારસિંહજીએ ખૂબ સારા નિર્માણથી બનાવ્યું છે ગોંડલ। અને આ ગોંડલમાં કોઈ આવા તત્વો કે કોઈ પેઢી આવીને પોતાના બાપનું સમજે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે। અને ગોંડલ છે એ લોકોનું છે, ગોંડલ છે એ સર્વ ગુજરાતનું છે, ગોંડલ છે કોઈ એક ખાનદાનની કે કોઈ એક પેઢીની જાગીર નથી। છેલ્લા કેટલાક સમયથી ગોંડલને લઈને અલ્પેશ કથિરિયા તથા પાટીદાર અગ્રણીઓએ સવાલ ઉઠાવ્યા બાદ વિવાદના મંડાણ થયા છે। માર્ચ મહિનામાં પાટીદાર સગીરને મારવાના કિસ્સામાં કેટલાક પાટીદાર અગ્રણીઓએ ગોંડલની તુલના મિર્ઝાપુર સાથે કરી। એટલું જ નહીં, ગોંડલમાં એક જ પેઢીનું સામ્રાજ્ય છે અને કાયદો વ્યવસ્થાની હદો પૂરી થતી હોવાના દાવા કરતા નિવેદનો થયા। એ વિવાદ પર જયરાજસિંહ જાડેજાએ પાટીદાર અને ક્ષત્રિય સમાજની બેઠક યોજી। સમાધાન પણ થયું। જો કે થોડા દિવસ અગાઉ અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા, જીકીશા પટેલ જેવા પાટીદાર અગ્રણીઓએ એક બેઠકમાં ફરી જયરાજસિંહના પરિવાર પર પ્રહાર કરતા ગણેશ ગોંડલે ખુલ્લો પડકાર ફેંક્યો। ગોંડલના સુલતાનપુરમાં સભા યોજી અને માનું દૂધ પીધું હોય તો સામે આવી જવા હાકલ કરી। અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલને, એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપ ને પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જો। બીજી એક બેન છે જીગીશા પટેલ, બરાબર, મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું, એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તું તારું ઘર નથી સાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે। તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે। અને આવા વિઘ્નો સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છે। મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું। મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે, અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે। માનું ધાવણ ધાવ્યા હોય, મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર। માર્ચ મહિનામાં ગોંડલની બેઠકમાં લેઉવા પાટીદાર અગ્રણી અને જયરાજસિંહના નજીકના સાથી અલ્પેશ ઢોલરિયાએ ગોંડલ અને જયરાજસિંહના પરિવાર પર પ્રહાર કરનારાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો। સાથે જ આગામી ચૂંટણીમાં પાટીદારો ગણેશને જીતાડશે એવો હુંકાર પણ કર્યો હતો। જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોલરિયાનો નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે। અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે, શું કામે? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે। એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજ અમે દીકરાની જેમ રહી છીએ। ઘણાએ અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે, અને એને કીધું છે ગુલામ નથી। એટલે ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને, એટલે પગે લાગી છે, અને હજી 30 વર્ષ લાગવાના છે। અને હજી જેને લાટ ટપકીને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે। અને એને અમે પટેલ સમાજ અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ। એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવા નથી।
ભાઈ તમે મીડિયા હવે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈથી વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. એલા ભાઈ, એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે, પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે. તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને જો વધારે હોદ્દા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે. અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે, અહીંયા અમે બધા એક સહી રહેવાના છે. અને તેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની, ઈ ટ્રાય કરવા લડવા આવી જઈજો. કેટલી વીએ હો થઈ ને અમે બતાવશું.